ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ડીસીપી ઝોન 3 અધિકારી અભિષેક ગુપ્તાના વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનની હદમાં પતંગના વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને વડોદરા શહેરમાં ડીસીપી ઝોન 3 અધિકારી અભિષેક ગુપ્તાના વિસ્તારમાં આવેલ તમામ પોલીસ સ્ટેશનની હદમાં તમામ પતંગના વેપારીઓ સાથે અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। પક્ષી બચાવ અભિયાનમાં કરુણા અભિયાન સાથે જોડાયેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, અને હરિનગર ગોત્રી રોડ ઉપર અમે કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ। તમે અંદર દોડાની અંદર કાચ ઘણો નાખતા હોવ છો, ચાઇનીઝ દોરી પણ તમે વેચતા જ હોવ છો, પણ એનાથી કેટલી ઇન્જરી થાય છે કોઈને ખબર છે? કેટલા બર્ડ આખા વડોદરામાં, આખા ગુજરાતમાં કેટલા મળે છે, કેટલા ઘવાય છે, એ કોઈને અંદાજો હશે? છે કોઈને સવાલ પૂછ્યો છે? કોઈની પાસે છે આવો અંદાજો? દર વર્ષે વડોદરામાં 1200 થી 1500 બર્ડ મળી જાય છે, ખાલી ને ખાલી આ દોરાઓના હિસાબે। મેં એક નાનો પ્રયાસ અમારા વિસ્તારમાં કર્યો છે। તમે દોરી પતંગ જ્યારે પણ ફિરકાઓ તમે માર્કેટમાં વેચતા હોય છે તો એની સાથે તમારે એક લિફલેટ આપતા હોય છે, તો એની અંદર તમે હેલ્પલાઇન નંબર એક નાખી શકો છો કે કોઈ પણ જગ્યાએ બર્ડ ઇન્જર હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો। બીજું કે સાહેબને હું રજૂઆત કરીશ, કદાચ જો પોલીસ ડિપાર્ટમેન્ટવાળા તમારા વિસ્તાર માટેના હેલ્પલાઇન નંબરનો લિસ્ટ તમને આપતા હશે તો તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશું। તો તમને એટલા નંબરો, તમે જે પણ દોરા લેવા આવે ને એ નંબર આપો તમે, કારણ કે જો કોઈનું પણ લોહી કે કોઈની પણ ઈજાના પૈસા તમે તમારા ઘરે લઈ જશો, વર્તુળ ગોલ સર્કલ ફરવાનો છે, એ પૈસો તમારી પાસે કઈ રીતે આવ્યો છે અને કઈ રીતે એનો ઉપયોગ થવાનો છે। દરેક ધર્મની અંદર આ બધા ખોટા જે રૂપિયા હોય છે ને એનો નાશ હંમેશા ખોટો જ થતો હોય છે। તમે ચાઇનીઝ દોરી વેચશો, કોઈ માણસનું ગળું કપાઈ ગયું, કોઈ છોકરો મરી ગયો, તો એ જે હાઈનો પૈસો આવશે ને એ આજે નહીં કાલે વાપર્યા પછી તમારામાં સર્કલ ફરવાનું જ છે। દરેક ધર્મની અંદર, આપણા વેદોની અંદર આ બધી વસ્તુ કીધેલી જ છે। એટલે તમે એક હેલ્પલાઇન નંબર આપો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ એક હેલ્પલાઇન નંબર છે 832000 આ જાહેર છે ગુજરાત સરકારનો। મોબાઈલમાં નંબર લખી લો પોતપોતાના। 832000 કોઈ પણ જગ્યાએ બર્ડ ઇન્જર્ડ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો। બે ત્રણ મુદ્દાઓ જે પતંગોની વેચતા હોય એમની સાથે ચર્ચા કરવી હતી, જેમાંનો એક મુખ્યત્વે મુદ્દો એ હતો કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ ઉપરનું જો વેચાણ કરતા હોય તો તે બંધ કરી દે, અને પોલીસ તો સતત કેસ કરી જ રહી છે। તથા બીજી વસ્તુ એ હતી કે વેચતા તેઓ રોડ ઉપર સુધી, રોડના અંદરના ભાગ સુધી છે, બહાર સુધી લારી ખેંચી લેતા હોય છે, જેના કારણે વાહનોની અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે। ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ખાલી ટાઈમપાસ કરતા હોય છે। તો આ બધી વસ્તુઓ ન થાય, વાહનોની અવર જવરને નુકસાન ન થાય, વાહનોની અવર જવર સરળતાથી થઈ શકે, તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે એમને સૂચના કરવામાં આવી હતી, અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી। અને આ ચર્ચામાં અમે NGOના માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે અને કંઈ પણ એવો બનાવ બને છે જ્યાં પશુ પક્ષીને નુકસાન થતું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે, નિઃશુલ્ક સહાય આપતા હોય છે। તો તેમનો જે ટોલ ફ્રી નંબર, હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે કે તેઓ પતંગદોરીની સાથે સાથે તે હેલ્પલાઇન નંબર પણ વેચે, એ લોકોને આપી શકે કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો NGOનો સંપર્ક કરી શકે છે। અચ્છા, આજે ઝોન 3ના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે કઈ? હા, ઝોન 3માં લાગતા પાણીગેટ, વાડી, મકરપુરા, માંજલપુર અને કપુરા વિસ્તારમાં જેટલા પણ વ્યાપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા। અને ખાસ કરીને જે વાડી પોલીસ વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તેમાં પણ શું એ લોકોએ ધ્યાન રાખવું, ફાયર એક્સટિંગ્વિશર રાખવા જોઈએ, રોડ ઉપર છેક સુધી ના આવી જાય એટલે એની મર્યાદામાં રહીને એ લોકોએ દુકાન ચલાવવી જોઈએ, જેવા વગેરે બાબતોનું તે લોકોને ધ્યાન દોરવામાં આવે છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.